જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? બધા મજામાં જશો। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અને અમે જો અત્યારે તો 10 વાગી ગયા છે જો કે, અને અમે જો ફ્રી થઈને હું અને વ્યારા, અમારી વ્યારાબેનને નવડાવી ધોવડાવીને માથું બાથું ઓળીને રેડી કરી દીધી છે। અને જો શું ખાશો વ્યારા? શું ખાશો? મમ્મા સામુ તો જો। જ્યોતિની શરમાઈ ગઈ અને આમ જો મેં છે ને અહીંયા આજે ફળિયું ને એવું બધું ધોયું તે હું વાસણ સાફ કરતી હતી ને તો વ્યારાબેનને મેં એમ કીધું હતું કે વ્યારા તું છે ને અહીં બધે ટબલર લઈને અને પાણી નાખી દે। તો વ્યારાબેન પાણી નાખતા હતા ને તો જોવા ચપ્પલ અહીંયા હતા ને તો વ્યારાએ બધા અહીંયા ઉપર મૂકી દીધા। ઉપર મૂક્યા એનો કંઈ વાંધો નથી, ગોઠવા એનો કંઈ વાંધો નથી, એ તો હું કરી લઈશ। પણ આમ જો અહીંયા થેલીને એવું ટીંગાડેલું હોય એ લઈને આમ જો વ્યારાએ થેલીમાંથી ફાઇલ ને બધું કાઢી નાખ્યું છે। અને વ્યારું તો અહીંયાથી આ બેને ચાવી લઈ લીધી હતી, ચાવી લઈને અહીંથી ગાડીમાં હે ને આમ જો લોક નહોતો કર્યો ને મમ્માએ લોક કર્યો તો ટૂન કયું નહીં કરતી હતી। અને અમે જો આમાં બેલામાં માટીથી આપણે ગોરમટું હોય ને એનાથી અરીસો ચીપકાવેલો છે જુઓ છે ને। અને મારે ચક્કી બેનું તો આટા માર્યા કરે છે। કેમ બટા જો ચક્કી બાંધે છે જો। વ્યારા જય શ્રી કૃષ્ણ કે બધાઈને બોલ। કાલ છે ને વ્યારા હાઈથે ફોન લઈને મારો એને કેમેરો કરતા આવડે છે, ફોટો પાડતા આવડે, વિડીયો બનાવતા આવડે। વિડીયા ઉપર ક્લિક કરીને વિડીયોનો ફોટોનો ઓપ્શન હોય ને એમાં વિડીયા ઉપર ક્લિક કરીને અને હું બોલે ખબર, જય શ્રી કૃષ્ણ, કેમ છો, ગુડ મોર્નિંગ, એ 3 શબ્દ બોલતી હતી કાંઈ એકલી અહીંથી। અને એમને ક્લિક કર્યા જ કરે રેન્ડમલી કેટલા ફોટો ક્લિક કરી લીધા હતા એને પૈતાના હો। પછી કરે હતો ને પૈતે દેખાય છે કે નહીં, સેલ્ફીમાં જ ફોટો પાડે। કેમ વ્યારું તને આવડે છે ને ફોટો પાડતા? હે કેમ પાડવાનો હોય? બેનનું ખાવામાં ધ્યાન છે, અત્યારે ભૂખ લાગી છે ને એટલે ક્યાં નહીં મને કે મમ્મા કંઈ કાંઈપ નહીં, પછી જે ખાવે ને એ ખાય, કાંઈ વસ્તુ નહીં મારે। ચેવડો ખાવો તો ને એટલે ચેવડો જ માગ્યો। કેમ ચેવડો ખાવો તો ને અમારે વ્યારાબેનનો મોળો બનાવ્યો છે, બીજો તીખો છે। તો તું દાણા બધા વીણીને પેલા ખાઈ ગઈ, દાણા બધા વીણીને ખાઈ ગઈ ને હવે એમ કેસ મારે દાણો ક્યાંય ગયો, એટલો ફિનિશ થઈને ચેવડો પછી બીજો આપીશ ને એમાં હો। મિત્રો બપોર થઈ ગયા અને મેં શાક બનાવી લીધું છે ગેસે, અને અત્યારે હું આવી ગઈ છું આપણે ચૂલે રોટલી બનાવવા। જો મસ્ત એવો તાપ આપણો થઈ ગયો છે, ચૂલો જગવી લીધો છે। અને અહીંયા જો રોટલી એટલી જ બનાવવાની છે, 10 જ રોટલી બનાવવાની છે। અને એમાં વ્યારાબેન વહી ગયા છે રમવા, તો 11:30 થયા મેં કીધું લઈ તો ફટોફટ રોટલી બનાવી નાખવી, રમવા ગઈ છે ને તો ચૂલે, નહીંતર છે ને અહીંયા આવે ને તો લોટ રમવા હાટું લઈ જાય કે લાઈ મને રમવા દે, લોટ રમવા દે, તો હાલો ચૂલાની રોટલી ખાવા। રમવા લેંગી જો આખી ધૂળ વાળી ભરાઈ રહી, નીચે બેસી ગઈ હતી તે એમને હું જો કેસોડો સાફ કરું છું। આ બધું વેસ્ટ આ બધું જવા દેવાનું, આ છે આપણું એટલું બધું કેસોડો, અત્યારે છોકરાને નવડાવે કેસોડાથી એટલો જો સાફ કરી નાખ્યો છે, અને એટલો બાકી છે। અમારે ત્યાં નથી મળતો કેસોડો, મારા પપ્પાને ઘરે કાલે ગયા હતા તો એણે થોડોક તોડી રાખ્યો તો તે સાફ તો કરવાનો ટાઈમ ન હોય એટલે એમને હુકવણી કરી નાખી હતી, એટલે હું સાફ કરું છું। નકર લીલો હોય ને ત્યાં સાફ કરવાનું હોય, આ ઉપરનું બધું કાઢી નાખવાનું હોય એટલે વાર ન લાગે ને। અત્યારે તો ક્યારની બેઠીશ તો જે એટલો કેસોડો સાફ થયો છે, 1.5 કલાક થઈ એટલો કેસોડો સાફ કરતા, કારણ કે આવડું આ ઝીણું હોય એટલું એક ખાલી એમાંથી આ ઉપરના કાળા ટોપકા ને બધું અંદરનું કાઢવાનું હોય। જાઓ આ ભાગ આખો પછી અમારે વ્યારાબેન નાવાનું નાવું છે ને કેસોડાથી, કેવું હવાર ચોખ્ખું કર્યું હોય, જ્યાં ટબ ભરીને બધું રમકડાને આપણે જેવું મૂકી દઈને રમકડાનું આ ટબ ભરીને એટલે બેન ઠલવી નાખે। મારે હા હું જોતો તે શું બનાવ્યું, તારા હાથમાં શું છે? ઢીંગલાને ક્યાં બેસાડો મકાન ઉપર? બતાય તો મમ્માને। મધુર તો આવું છે તે સીધું કર,
તાર મોઢું ત્રાહું જ છે. બાબાઈ સી યુ લ્યો. કેમ 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 એમ નહીં હોય નડે ન જાવ ધોવા એ બધા શોખા જ છે જાવ ઘડી કે નડે જાવ હોય આ ધોઈ નાખું ને તે ધોઈ નાખું એ સોટતું નથી એટલે રમકડામાં આવ્યું હોય સોટતું ન હોય ને એટલે નકર તો નમમાં દેવાનું હોય આમ રમાય જા આમ ટેબલમાં સોટાડ્યો લા તાર કિચન સેટમાં સોટાડ જા